પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। મહત્વનું છે કે 5 પાંડવો દ્વારા ગંગેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી। શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવભક્તો દેશ વિદેશથી મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે। આ ગંગેશ્વર મહાદેવનો ઇતિહાસ મહાભારતની સાથે પણ જોડાયેલો છે। પાંડવો જ્યારે વનવાસ દરમિયાન નાગીર વિસ્તારમાં ફરીને જ્યારે દીવ વિસ્તારમાં પ્રવેશ્યા ત્યારે પાંડવોની એક એવી ટેક હતી કે જ્યાં સુધી શિવજીની પૂજા અર્ચના ન થાય ત્યાં સુધી ભોજન આરોગતા નહીં। અહીં શિવજીના દર્શન ન થતા અરબી સમુદ્રના કિનારે પાંડવો દ્વારા તેમના કદ અને કાઠી મુજબ 5 શિવલિંગની અરબી સમુદ્રના કિનારે સ્થાપના કરવામાં આવી હતી। પાંડવોએ 5 પાંડવો અહીંયા આવીને શંકર મહારાજની ઉપાસના કરીને આ 5 લિંગની સ્થાપના કરી હતી, જેના પર આ દરિયાથી સળંગ અભિષેક થાય છે। બધી લહેરોમાં એક લહેર એવી પણ આવે છે કે જેનું પાણી